7 મે 2025ના રોજ વોર સાયરનનું એક મોકડ્રીલ યોજવામાં આવ્યું છે, તો આ પણ સાયરન સાંભળીને ડરશો નહીં. મોકડ્રીલ એટલે એક નકલી અભ્યાસ. ભવિષ્યમાં જો યુદ્ધ થાય અને સાયરન વાગે તો આપણે તે કટોકટીની પરિસ્થિતિમાં કેવી રીતે પોતાની જાત અને આસપાસના લોકોને સેફ રાખવા તે માટેનો એક અભ્યાસ. આ સાયરનો પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, પોલીસ હેડક્વાર્ટર્સ, ફાયર સ્ટેશન, સૈન્ય જગ્યાઓ અને ભીડવાળા વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ લોકોને જોખમ વિશેની ચેતવણી આપવાનો અને સમયસર સલામત સ્થળે જવા માટે તૈયાર કરવાનો છે. આ એક સ્પેશિયલ અલાર્મ સિસ્ટમ છે જેનો ઉપયોગ જોખમ સ્થિતિમાં લોકોને ચેતવણી આપવા માટે થાય છે. 1962, 65, 71 અને 99માં યુદ્ધ દરમિયાન આવા સાયરનો સંભળાતા. યુદ્ધ દરમિયાન જ્યારે આવી સાયરનનો અવાજ સંભળાય ત્યારે જલ્દીથી જલ્દી સુરક્ષિત સ્થાન પર પહોંચી જવું, ટીવી, રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપવું, અફવાઓ ટાળવી, ફક્ત સત્તાવાર માહિતીનો જ વિશ્વાસ કરવો, વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવું, શાંત રહેવું અને ગભરાવું નહીં.